આપ સૌ વિપ્રવર્યો અહીંયા પધાર્યા છો. સંતોના ચરણોમાં પ્રાર્થના, આ પધારેલા તમામ વિપ્રોનું ચંદનની અર્ચા દ્વારા પૂજન કરશો. સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભલા ભક્તો, અત્યારે ભૂદેવોની ભાવના છે અમારે પણ પૂજ્યપાદ આ મહોત્સવના પ્રેરક અને વક્તા શ્રી એવા વાલા ગુરુજીનું પૂજન કરવું છે. એટલા માટે ધર્મેન્દ્રભાઈ અને એમના ટીમના સભ્યો ખૂબ જ સરસ મજાના હાર અને ફૂલની પાંખડીઓ પણ લઈને આવ્યા છે. તો સૌથી પહેલાં હું વિનંતી કરીશ ધર્મેન્દ્રભાઈ તેમજ રમેશભાઈ શીલુ અને સાથે સાથે એમના યુવા કાર્યકરો જેઓના નામ લઉં છું તેઓ પણ ઝડપથી આવશો. કમલેશભાઈ મહેતા, જયભાઈ જોશી, ઉદિતભાઈ જોશી, દિવેશભાઈ જોશી, હર્ષદભાઈ ત્રિવેદી, નમનભાઈ ઠાકર, મિહિરભાઈ ત્રિવેદી, વિશાલભાઈ શુક્લ, પ્રદીપભાઈ રાવલ, વિપુલભાઈ રાવલ, દિગંતભાઈ જોશી, યશભાઈ માઢક, રાજુભાઈ ત્રિવેદી, દિલીપભાઈ જોશી, મનોજભાઈ રાવલ, કેતનભાઈ માઢક, ધીમંતભાઈ શુક્લ, નીરજભાઈ દવે અને સમીરભાઈ જોશી, પરેશભાઈ રાવલ, જયદીપભાઈ જાની, શૈલેષભાઈ માઢક. ખૂબ જ સરસ મજાનો ગુલાબનો અને અતિ રમણીય એવો હાર આ ભૂદેવશ્રીઓ બનાવીને લાવ્યા છે. ત્યારે આ તમામ ભૂદેવશ્રીઓ અત્યારે આવી પૂજ્યપાદ ગુરુજીનું આ હારના માધ્યમે પૂજન કરશે અને રોડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. બ્રહ્મદેવો પહેલા ત્યાં ભગવાનને મોટા મહારાજ છે ને એને આમ ચરણે અડાડી દો એટલે પછી આપણે સૌ કોઈ જયનાથ સાથે આ પૂજનમાં જોડાશું. વાલા ભક્તો, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. એકવાર જોરદાર તાળીઓના નાદથી આ ભૂદેવ શ્રીઓના ભાવને આપણે સૌ કોઈ વધાવી લઈએ. સહજાનંદ આનંદ અનેરો સોના હે યે લાવ્યો. ઢોલ નગારા વગાડો, શરણાઈ જાંજ વગાડો, મંગલ ગીતો ગાઓ. પેલો આપણે સ્વરૂપ ભગવાનને કરી આઈ લો. પેલું ઠાકોરજી આવો આપણે બધા ભગવાન ગુરુજીની સાથે તમામ ભૂદેવશ્રીઓ અત્યારે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું પુષ્પ વર્ષા કરી પૂજન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વચ્ચે મોટા બસ સરસ. હવે આ પ્રસાદીનું થઈ કરશે ભાવે તે તો સુખી બહુ થાશે. કથા સુનશે પ્રેમે તો અક્ષરધામે જાશે. કથા સુનશે પ્રેમે તો અક્ષરધામે જાશે. લાભ મળ્યો મોટો આ તો પ્રેમથી વધાવો. તમામ ભૂદેવો અત્યારે ગુલાબની પાંખડીથી પૂજ્ય ભગવાન ગુરુજીનું પૂજન કરી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અરે આવો લાભ મળે જ ક્યાંથી? હાલો ભક્તો, આ ભૂદેવ શિવના હૃદયમાં એક ભગવાનના સાચા સંત પ્રત્યે કેવો ભાવ છે આપણે સૌ કોઈ નિહાળી શકીએ છીએ. વાલા ગુરુજીને પણ જેમ ભગવાન સ્વામિનારાયણને ભૂદેવો પ્રિય હતા એમ વાલા ગુરુજીને પણ ભૂદેવો પ્રિય છે અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ માટે શતાનંદ સ્વામીએ જનમંગલમાં નામ લખ્યું કે સાધુ વિપ્ર પ્રભુજકાય નમઃ. બોટાદ ધામમાં મહોત્સવ જામ્યો. જામ્યો રે જામ્યો, અતિ ભારે જામ્યો. બોટાદ ધામમાં મહોત્સવ જામ્યો. જામ્યો રે જામ્યો, અતિ ભારે જામ્યો. પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જામ્યો. જામ્યો રે જામ્યો, અતિ ભારે જામ્યો. પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જામ્યો. હાલો ભક્તો, આ તમામ ભૂદેવશ્રીઓ વતી હું શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલને વિનંતી કરીશ અત્યારે તેઓ આવશે અને આપણને સૌને આ બ્રહ્મચોરાસીના પાવન પ્રસંગે એમની અમૃતવાણીનો લાભ આપશો. શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, ઈષ્ટદેવ શ્રી કટ્ટભંજન દેવ, સદગુરુ વર્ય જ્ઞાનજીવન સ્વામીજી કુંડલવાળા, ઉપસ્થિત સંતો, ભૂદેવો, માતાઓ, બહેનો, દરેક સત્સંગીઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજીની પહેલી બ્રહ્મચોરાસી વખતે અમે ઉપસ્થિત રહ્યા હતા. ગુરુજીનો ભાવ જે જોયો અમે કે ઓહો, અવડા મોટા સંત, અમે તો સત્સંગી છીએ. સ્વામિનારાયણ મંદિરમાં ગુરુજી અમારો હનુમાનજી મંદિરમાં જન્મ થયો છે, એટલે સત્સંગથી પૂર્ણ પ્રેરિત છીએ. આપ જેવા મોટા સંત જે તે સમયે 84 વખતે સતત 1.5 થી 2 કલાક સભામાં બ્રાહ્મણો ભોજન કરતા હતા, એની વચ્ચે ઉપસ્થિત રહ્યા. એ જ આપની મોટાઈ જે છે એ અમને બહુ જ સ્પષ્ટ કરી ગઈ છે. એટલે અમે ત્યારે પણ કીધું હતું અને અમારી ટીમે બધાએ જવાબદારી લીધી હતી કે 2100 બ્રાહ્મણોની 84 બોટાદમાં કરી આપશું. અને ગઈકાલે બપોર સુધી 1400-1500 પાસ વેચાયેલા હતા. અને હનુમાનજી મહારાજની પૂજાની વ્યવસ્થામાં અમારે જવાનું થયું. કાલનો લાઈવ પરચો ગુરુજી સતત હનુમાનજી મહારાજનો પરચો બતાવું. 1400-1500 પાસ વેચાણા. અમારા દરેક કાર્યકરોને ખબર છે. બપોર પછીની પૂજાની જવાબદારી પણ અમારી હતી. પૂજા પાઠમાં બેઠા હતા, કીધું 5 વાગે પાઠ પૂરો કરી નાખીએ તો બોટાદ જઈને થોડુંક મથીએ તો 100-200 પાસ વધે. ધીમે 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 ભક્તો વધતા ગયા. મારે 6:15 પાઠમાં વાગ્યા. 5:30 વાગે મેં હનુમાન દાદાને કીધું, દાદા વધારોમાં મારે અહીંયા પાસ વેચવા છે. તો દાદાએ એવું કીધું કે એ જવાબદારી મારી, તું મારું કામ કર. અને હું 7:15 7:30 વાગે ત્યાંથી નીકળ્યો. 7:45 ગાડીમાંથી ઉતર્યો અને કાર્યાલય ઉપર જતો હતો. ત્યાં નીચે મને અમારા કાર્યકર જયભાઈ અને વિપુલભાઈ બે મળ્યા અને મોબાઈલમાં આંકડો મારતા મારતા મને કે 2151 પાસ પૂરા થયા. એટલે સ્વામિનારાયણ ભગવાન રાજી છે, સંતો રાજી છે, હનુમાનજી મહારાજ રાજી છે અને ભગવાન ભોળિયો નાથ રાજી છે. એની આ તાદસ્ય પ્રમાણ મને મળ્યું છે. આ કળિયુગમાં પરચો મને મળ્યો છે, મેં બતાવ્યો ગુરુજી. અને અમને તો આવા રોજ પરચાઓ મળતા હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ, આવા લોકોને ભગવાને સાક્ષાત આવીને પરચા આપ્યા છે. અમે એવા સ્થાને બેઠા છીએ ગુરુજી કે રોજ દિવસની અંદર 5 વખત અમને ભગવાન અને હનુમાનજી મહારાજ હાજરા હાજર છે એ પરચો મળે અને 5 વખત ભૂતળા છે એ પણ પરચો મળે છે. એટલે અમે અમારી જાતને અહોભાગ્ય સમજીએ છીએ. અમારા ભૂદેવ બ્રહ્મ સમાજના દરેક કાર્યકરો, ઓછામાં ઓછા 40 થી 50 બ્રાહ્મણો, અમારા કાર્યકરોએ સતત મહેનત કરી છે. છેલ્લા 12 દિવસથી, પહેલાં અમે 10 દિવસ તો અમારા લિસ્ટ બનાવ્યા, કારણ કે બ્રાહ્મણોનું અમારું લિસ્ટ પ્રોપર હતું નહીં. એટલે 10 દિવસ તો અમે કાર્યકર સરકારી કચેરીમાં અમારા સમીરભાઈ જોશીના સ્થાને બેસી અને બધું મંત્રલેખન કર્યું, ટૂંકમાં જે કાંઈ અપડેટ કર્યું. અને પછી બધાએ ફોન કર્યા અને એની ઉપસ્થિતિ અને એની મહેનતના સ્વરૂપમાં આ 2159 પાસ પ્લસ 200-300 પાસ આજે પણ વધારાના થશે. એટલે ગુરુજી આપને જે અમે વચન આપ્યું હતું એ આપની દયાથી, સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી મહારાજ, ગુરુદેવ ગોપાળન સ્વામીની દયાથી પૂર્ણ થયેલ છે. આ તકે આપ શ્રી અમારી વચ્ચે બ્રાહ્મણો પ્રત્યે જે ભાવના રાખો છો, મહારાજ તો જમાડતા જ હતા, પણ આપ જે ભાવનાથી જમાડો છો, દરેક બ્રાહ્મણોનું પૂજન કર્યું, માતાઓનું પૂજન કર્યું, ભૂદેવોનું પૂજન કર્યું, એ આપની અને આપના સંતોની મોટાઈ છે. જમાડવા જ ખાલી નથી, દક્ષિણા પણ આપવી છે. ગુરુજી એવું કીધું કે દક્ષિણા લોટકી આપવી છે. એટલે હાજી દક્ષિણા નથી આપવી. અને હું બોલવાનો કંઈ માણસ નથી. ઓલો જમાદારને કહો કે ભાઈ તું કંઈક સેલ્સમેનશીપ કર, હું ભૂતળાનો માણસ છું, બોલવામાં અવિયોગ થયો તો માફ કરજો. અને ગુરુદેવને ફરીથી પ્રાર્થના કરીએ કે ગમે ત્યારે અમારા સમાજનું આપને કંઈ પણ સેવા જરૂરિયાત હોય તો કહેશો. અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલના આનંદ ઉદ્ગાર અને ભાવ બદલ એકવાર જોરદાર તાલીઓથી અમને આપણે વધાવી લઈશું. આગળ વિનંતી કરીશ રમેશભાઈ શીલુ, તેઓ પણ આ પ્રસંગે આવી તેમના હૃદયના ઉદ્ગારો અહીંયાથી વ્યક્ત કરશે. પ્રાતઃ વંદનીય સંત જ્ઞાનજીવનજી દાસજીના ચરણોમાં મારા સાદર નમસ્કાર.
આજે ખૂબ જ રૂડો અવસર આવ્યો છે. ખૂબ જ એક ઐતિહાસિક અને એક ધાર્મિક વાતાવરણ અહીંયા બની રહ્યું છે. આટલું સરસ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આવા સંતોના હાથે, આટલા બધા સંતોના સાથે થઈ રહ્યું છે ને એની અંદર સમગ્ર બોટાદના ભૂદેવો અહીંયા પધાર્યા છે, એટલે એમાં સોનામાં સુગંધ ભળી છે. મિત્રો, સ્વામિનારાયણ ભગવાનને પણ બ્રાહ્મણો અતિ પ્રિય હતા. બાજુમાં ભીમનાથ મહાદેવ છે, તો એમના ઇતિહાસની અંદર એની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ત્યાં બ્રાહ્મણોને 84 કરાવતા હતા અને એ સમયે 1 રૂપિયો દક્ષિણા આપી અને બ્રાહ્મણોને રાજી કરતા હતા. આ પરંપરા આપણા સ્વામીએ જે ચાલુ રાખી છે એના માટે ફરીથી એમના ચરણોમાં વંદન. અમે અહીંયા સ્વામીજીના જ્યારે સ્વાગત કરવા અને એમના આશીર્વાદ લેવા માટે અહીંયા પધાર્યા અમે, ત્યારે એમની નિર્મળતા જુઓ. એમને એવું કીધું કે પહેલાં ઠાકોરજીનું તમે પૂજન કરો, ઠાકોરજીનું સન્માન કરો અને પછી મારું સન્માન. મિત્રો, આ વાત છે આ સંતોના ચરિત્રની. એમની અંદર આધ્યાત્મિક છે, નિર્મળતા છે, સજ્જનતા છે અને એકદમ શાલીનતા છે. જ્યારે આવા સંતોનું સાનિધ્ય આપને સૌને મળ્યું છે, ત્યારે આપણે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ઉત્તરોત્તર એ આ જ રીતે બ્રહ્મ સમાજ સાથે ભેગા મળી અને એક સારા સમાજનું, જે એમના સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રીની અંદર લખ્યું છે કે ચારિત્રવાન સમાજ બનાવો, વ્યસન મુક્ત સમાજ બનાવો, આ બધી જ પરંપરા આપણે બ્રાહ્મણો કરતા હતા. તો આપણે આ સ્વામી સાથે બ્રહ્મ સમાજ મળી અને આની અંદર આપણે સહિયારો પુરુષાર્થ કરીએ અને એક સમાજને એક ઉદાહરણ રૂપ આપણે આપણા જિલ્લાથી શરૂઆત કરીએ કે આ સંતો સાથે મળી અને બ્રાહ્મણે આવું એક ચારિત્રવાન સમાજ બનાવવા માટે, વ્યસન મુક્ત સમાજ બનાવવા માટેનો પ્રયત્ન કરી. એવી નિષ્ઠા સાથે, એવું પરણ રહી અને આપણે સૌ અહીંયાથી છૂટા પડીએ એવી ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. મિત્રો, વિશેષ કંઈ કહેવું નથી. આપણે અહીંયા જે સંતોને સાંભળવા છે, પરંતુ જે રીતે કુંડળ ધામની અંદર આપણે સૌ જઈએ છીએ, ત્યાંના સંતોની નિર્મળતા, ત્યાંની બધી વ્યવસ્થા, એમની એક એક વાત બારીકાઈથી તમે જુઓ તો એમની એક એક વાતમાં એમનું વિઝન હોય. હમણાં જ ધર્મેન્દ્ર મહારાજે સરસ વાત કરી કે જ્યારે સારું કામ થતું હોય ત્યારે ભગવાન પણ મદદ કરે. તે જ્યારે આવું સરસ કામ થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી અને એક સારું સંકલ્પ સાથે અહીંથી છૂટા પડીએ. વિશેષ કંઈ કહેવું નથી. અને ખાસ સ્વામીજીના ચરણોમાં વંદન કરી અને એમને જે એક આ પરંપરા ચાલુ કરી છે, હમણાં જે આ 84ની પરંપરા છે ને, આમ ધીમે ધીમે થોડી ઓછી લુપ્ત થતી જાય છે. પહેલાં દર વર્ષે બ્રાહ્મણોને કોઈ પણ જગ્યાએ ચૈત્ર મહિનો હોય, શ્રાવણ મહિનો હોય તો ગામની અંદર એક 84 થતી અને લોકોને જમાડતા હતા. પરંતુ આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. પણ સ્વામીએ આ પરંપરાને ખૂબ જ વિશાળ સ્વરૂપ આપી. પહેલાં ત્યાં બરવાળા તાલુકાને અત્યારે બોટાદ જિલ્લાની અંદર કરી છે. એના માટે પણ એમના ચરણોમાં વંદન કરું છું. આપ સૌ સંતોના ચરણોમાં વંદન. સ્વામીજી, આપના ચરણોમાં વંદન. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન. અને છેલ્લે હર 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 પરશુરામ મહારાજની આભાર. થેન્ક યુ. રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. વાલા ભક્તો, રમેશભાઈએ કહ્યું એમ એ અનુસાર ભગવાન સ્વામિનારાયણની પરંપરાને જાળવીને વાલા ગુરુજીએ આ બ્રહ્મ 84નો સંકલ્પ કર્યો. એમાં પણ શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ વગેરે આ ભૂદેવોના સાથ સહકારથી આજે આ ભવ્ય બ્રહ્મ 84નું આયોજન થયું છે. ત્યારે અહીંયા બોટાદમાં ઉત્સવ લાભ લેવા આવનાર તમામ ભક્તો, આપણે સૌ કોઈ ભાગ્યશાળી તો છીએ જ. ત્યારે અત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય દયાળુ સ્વામીને, તેઓ પણ અત્યારે પધારશે અને આ બ્રહ્મ 84ના પ્રસંગે આશીર્વાદ આશીર્વાદ આપશે. પૂજ્ય સ્વામી. બોલો રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણી આ દિવ્ય સભામાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, અમ સૌના મોક્ષના દાતા ગુરુજી પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામવાળા, જેમની પ્રેરણાથી અહીંયા ભવ્ય 2 બહુ મોટા મંદિરો બન્યા છે બહેનો અને ભાઈઓના. એની પ્રતિષ્ઠાનો આ ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે અને એમના જ વિચારોથી આજે આટલી મોટી ભવ્ય બ્રહ્મ 84નું અહીંયા આયોજન થયું છે. એવા અમારા વાલા ગુરુજી, પૂજની સર્વે સંતો અને આવા પ્રસંગે અમારા ગુરુજીનું આમંત્રણ સ્વીકારી પધારેલા આપ સર્વે વિપ્રવર્યો સૌ કોઈનું ભાવથી સ્વાગત. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અમારા ગુરુજીના દિલમાં
એક ભાવ છે કે આપણો ભારત દેશ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંસ્કારી દેશ છે. આપણી વૈદિક સંસ્કૃતિ સૌથી વધારે શિરમોડ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ છે. આપણે સૌ સનાતન ધર્મને વરેલા છીએ અને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એની ધરોહર સમા આપણા ઋષિઓ, વિપ્રો, ભૂદેવો, બ્રહ્મદેવો છે. આપણા વેદો, આપણી શ્રુતિઓ, આપણી ઋચાઓ, સંહિતાઓ એ બધાને યુગો યુગથી સાચવીને આજ દિવસ સુધી લઈ આવ્યા એ આપ સૌ બ્રહ્મદેવો, આપના વડવાઓને આભારી છે. જે દિવસે આ દુનિયામાં કોઈ પ્રેસ નહોતા, જ્યારે ક્યાંય પુસ્તક છપાતું નહોતું, તે દિવસે પણ આ દુનિયામાં ભારતના વેદો જીવંત હતા, ઋચાઓ જીવંત હતી, સંહિતાઓ જીવંત હતી. એ બધું જ કામ બાપ આ વિપ્રદેવોના વડવાઓને આભારી હતું. એક સમાજ હતો જેને ઋષિ સમાજ કહેવાય, જેના પરિવારમાં ક્યાંય વ્યસન ન હોય, ફેલ ફતુર ન હોય, દુરાચાર ન હોય. અરે ગામમાં એક ભૂદેવ રહેતા હોય, એના આશીર્વાદથી ગામના હર સંકટો દૂર થાય. એવો જે આપનો ગૌરવશાળી વારસો એ જે આપ સૌ ધરાવો છો, એના કારણે સ્વામિનારાયણ ભગવાન અને અમારા ગુરુજી બંનેના દિલમાં એવું છે કે આપણે આ બ્રહ્મદેવોના આશીર્વાદ લેવા. આપણી વૈદિક સંસ્કૃતિ, આપણા વેદો એવું કહે છે, બ્રાહ્મણો મુખ માસિત. બ્રાહ્મણો એ તો ભગવાનનું મુખ છે. જ્યારે બ્રહ્મદેવોના મુખમાં આપણે કાંઈ પણ પધરાવીએ છીએ, ઠાકોરજી મહારાજના ઉદરમાં પધારે છે. એટલા માટે આપ સૌને આદર સાથે, સન્માન સાથે અહીંયા બોલાવવાનું એમને બહુ ગમ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ અહીંયા મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે. એનું આ ભવ્ય પંચદિનાત્મક મહોત્સવ ચાલે છે. ત્યારે પ્રતિષ્ઠા પહેલાં બ્રહ્મદેવોને જમાડવા, એનું પૂજન કરવું, એને રાજી કરવા એ અમારા ગુરુજીના દિલમાં નસે નસમાં ઠસેલું છે. એટલે તેઓ ભૂલ્યા વિના આવા દરેક પ્રસંગોમાં આપ સૌને યાદ કરે છે અને આપ સૌ બહુ જ પ્રેમથી પધારો છો. ખરેખર ધર્મેન્દ્રભાઈ, રમેશભાઈ અને જે બાકીના બધા કાર્યકરો, વડીલો, આગેવાનો અહીંયા આવ્યા છો, અમને બધાને બહુ આનંદ થયો છે. અમે બધા જ સાધુઓ આપ પધાર્યા, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. કારણ કે અમારા ગુરુજીના દિલમાં ભાવ એટલો કે આપણી સંસ્કૃતિનું જતન થવું જોઈએ, આપણો ઓરિજિનલ વૈદિક સંસ્કૃતિનો ધર્મ સચવાવો જોઈએ અને આપણે બધા જ ભેગા મળીને એવું સરસ કામ કરીએ કે આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિ સચવાય, પરિપુષ્ટ થાય. અને એમાંય જ્યારે આવા એક સંત એની ધરોહર લઈને આગળ વધતા હોય ત્યારે મને લાગે છે આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આપણા અવતારો, આપણા તમામ દેવો, દેવાધિદેવ મહાદેવ, આ બધાના દિલમાં આજ રાજીપો થતો હશે કે અમારી ભારતીય સંસ્કૃતિનું જતન કરવા માટેનું કામ ખૂબ સરસ થઈ રહ્યું છે. આપ સૌ ભૂદેવો આટલી મોટી બહોળી સંખ્યામાં પધાર્યા. આપ સર્વે વિપ્રવર્યોનું અહીંયા અમે સૌ કોઈ ભાવથી સ્વાગત કરીએ છીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય સ્વામીના આશીર્વચન બદલ એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ કોઈ આભાર માનશું. પૂજ્ય સ્વામીએ કહ્યું અનુસાર વાલા ભક્તો, આદિકાળ સતયુગથી લઈને આજ દિવસ સુધી ઘોર કળીકાળમાં પણ વૈદિક પરંપરાનું પરિવહન કરતો કોઈ સમાજ હોય તો એ અહીંયા આગળ બેઠેલો બ્રહ્મ સમાજ છે. એમને આભારી છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ ઘોર કળિયુગમાં પણ જે આપણને સંસ્કાર દેખાય છે એ બ્રહ્મ સમાજમાં ખૂબ જ સારા દેખાય છે. વાલા ભક્તો, આવો જેમની પ્રેરણાથી આ સરસ મજાની બ્રહ્મ 84નું આયોજન થયું છે એવા વાલા ગુરુજીના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરીશ. આમ સૌને આ બ્રહ્મ 84 નિમિત્તે આપના રૂડા આશીર્વચન આપશો વાલા ગુરુજી. વામે યશ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. બોટાદ શહેરમાં સત્સંગ બાગમાં ભાંભણ રોડે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના ભાઈઓ અને બહેનોના 2 નૂતન મંદિર તૈયાર થયા. એના શુભ ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજના શુભ દિને બોટાદ જિલ્લા વિસ્તારના આ બધા બ્રહ્મદેવોની 84 રાખવામાં આવી છે. ધર્મેન્દ્રભાઈએ કુંડળધામમાં જ્યારે બ્રહ્મ 84 કરી ત્યારે બહુ આનંદથી એમની ટીમ સાથે મને કહ્યું હતું કે આપની ભાવના છે કે બોટાદમાં આગામી દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે ત્યારે બ્રહ્મ 84 કરવી છે.
તો અમે પૂરતો પ્રયાસ કરીશું. એમણે કહ્યું હતું 2000 ઉપરાંત 2100થી વધારે બ્રાહ્મણો જમવા માટે, આશીર્વાદ દેવા માટે પધારે એવો અમે પ્રયાસ કરશું. અને આપ બધાએ મળીને એક સમાજના ઉત્થાન માટે સનાતન ધર્મની દિવ્યતાને, ભવ્યતાને જણાવવા માટે દિવ્ય પ્રયાસ કર્યો. અને આજે 2150 ભૂદેવો અત્રે ઉપસ્થિત થયા છો. એનાથી મારા હૈયામાં આનંદનો કોઈ પાર નથી. બહુ ખુશી થાય છે. વાલા ભક્તો, ભૂદેવો, આપ જાણો છો દિવસે દિવસે કળિયુગ મોટો થતો જાય છે. આપણા ગ્રંથોમાં આપણા ઋષિમુનિઓએ, આપણા જ્યોતિષશાસ્ત્રના જાણનારાઓએ, આગમ ભાખનારાઓએ કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે. એ ધીમે ધીમે સમાજમાં દેખાય છે. આપણા ધર્મને ઘસારો આવતો દેખાય છે. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ બધાને સુખી કરે એવો ઓરિજિનલ ધર્મ છે. આપણે બધાએ સુખી થવું છે, મુક્તિ જોઈએ છીએ. એને માટે આપણા આર્ષ દ્રષ્ટા ઋષિમુનિઓ, ભગવાન વેદવ્યાસ અને એની પરંપરાનું આપણું જે દિવ્ય જ્ઞાન, એ વારસો ભારત પાસે છે. અને એટલા માટે દુનિયાભરના દેશના જિજ્ઞાસુ માણસો ભારતમાં આધ્યાત્મિક જ્ઞાન શીખવા આવ્યા છે, આવે છે અને આવશે. એવી આપણી આ સનાતન ઉર્જા છે એ જેટલી જળવાઈ રહે એટલી બહુ જરૂરી છે. આપણે વ્યસનોથી બચીએ, દુરાચારથી બચીએ, અનાચારથી બચીએ, રાગ દ્વેષથી બચીએ. સારા સનિષ્ઠ સુરવીર આપણે આપણી જાતે રક્ષા કરી શકીએ. ગૌ, બ્રાહ્મણ, બેન, બેટી, ધર્મની પણ આપણે રક્ષા પરશુરામ ભગવાનની જેમ કરી શકીએ. એવા ઘડાઈને સુરવીર થવાની જરૂર છે. કાળ બદલાતો જાય છે, એની ના નથી. પરંતુ જો આપણે બધા એકમન થઈને કંઈક યુનિયન કરીને આપણા સંસ્કાર, આપણી સમૃદ્ધિ, આપણો ધર્મ, આપણો વારસો જાળવી રાખવા માટે કટિબદ્ધ હોઈએ તો ઘણો બધો લાભ થશે. બ્રાહ્મણોના ખભે બહુ મોટું દાયિત્વ છે. આ સમાજ, આ ઋષિમુનિ બ્રાહ્મણોના આશીર્વાદથી સુખી હતો અને છે. મેં હમણાં ભૂદેવોને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ હતા. સારંગપુરમાં હનુમાનજી મહારાજને પધરાવનાર ગોપાલ સ્વામી બ્રાહ્મણ હતા. પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા. મુક્તાનંદ સ્વામી બ્રાહ્મણ હતા. સુખાનંદ સ્વામી બ્રાહ્મણ હતા. આ સંપ્રદાયના બધા મોટા સંતો આ સંપ્રદાયમાં જે કામ કરીને ગયા છે, એ બ્રાહ્મણોની જે પ્રતિભા છે એને જોઈએ ત્યારે માથું નમી જાય છે. મારી આપ બ્રહ્મદેવોને વિનંતી છે કે તમે તો ભગવાનનું મુખ છો. તમને ભૂદેવ તરીકે શાસ્ત્રમાં વર્ણવ્યા છે. ઉપર સ્વર્ગમાં દેવો છે એ તો આપણે જોયા નથી, પણ ભૂદેવોના દર્શન અમને થઈ રહ્યા છે. આપ ખૂબ જ પ્રતિભા સંપન્ન છો. આપના વારસામાં જ દૈવત છે. વર્ણાનામ ગુરુ બ્રાહ્મણ. બ્રાહ્મણ જન્મથી ગુરુ છે. એ લોકોના હિતના ઉપદેષ્ટા છે. સમાજનું હિત કરનાર છે, દયાળુ છે, તપસ્વી છે. અને બ્રાહ્મણનું હૃદય નવનીત સમાન કોમળ કયું છે. આપને લઈને આ સમાજમાં બહુ સુખ અને શાંતિ છે. આપનો બહુ મોટો આધાર છે. કેમ જે જ્ઞાનના સંવાહક, ધારક, પ્રેરક, પ્રચારક આપ છો. અને આ સમાજને કોઈ સુખી કરી શકે એમ હોય તો તે છે જ્ઞાન, સાચી સમજણ. સમજણ વિના સમાજ કદી સુખી નહીં થઈ શકે. જેને જેને સમજણની તાણ છે
ત્યાં ત્યાં કલહ છે, કુસંપ છે, રાગદ્વેષ છે. પણ જ્યાં જ્યાં સમજણો વર્ગ છે, પીઠ વર્ગ છે, એકબીજાના દિલ સુધી વિચારી શકે છે, સૌને સાથે લઈને ચાલી શકે છે, એવા જ્ઞાની પુરુષો છે, ત્યાં ત્યાં સમાજમાં શાંતિ છે, સુખ છે, આનંદ છે, પ્રગતિ છે, ઉત્સાહ છે. આ બધા આ સમાજને માટે અતિ ઉપયોગી છો. આપના ઉપર અમને ઘણો ભાવ અને હેત વર્તે છે. સંતો, આપ જાણો છો ક્યાં ક્યાંથી આ ભૂદેવો આવ્યા છે. પહેલાંના જમાના જેવો જમાનો નથી કે આ ભૂદેવો માત્ર આજ કર્મકાંડ ઉપર નિર્ભર છે. આજે આમાં ઘણી ગણીને ડૉક્ટરો છે, વકીલો છે, જજો છે, રાજકીય ક્ષેત્રે પણ ઘણા આગળ છે, કેટલાક સામાજિક ક્ષેત્રમાં વિદ્વાનો છે, મહાન છે. પોતાનો સમય ફાળવ્યો છે, પોતે પોતાનું ગાડી ભાડું ખર્ચ્યું છે, પોતે પોતાના વાહનોમાં આખો દિવસ આપણી ભાવનાને સ્વીકારવા પાડીને પૈસા ખર્ચીને જમવા નહીં, સમાજના ઉત્થાન માટે, સનાતન ધર્મની એકતા માટે આપણને રાજી કરવા ભૂદેવો પધાર્યા છે. આજ પહેલાંના જેવો યુગ નથી. આજ જમવા માટે કોઈ ન જાય એવો યુગ છે. હા, તો પ્રેમ ભાવને લઈને આટલા 2100 જેટલા ભૂદેવો પધાર્યા છે. આ તો હમણાંથી આપણે કાંઈ આવું સાંભળ્યું નથી. મેં ધર્મેન્દ્રભાઈ, આ તો તમે બધાએ રેકોર્ડ કર્યો છે. પરગણામાં પંખા છે, લોકોમાં વાતો થશે અને બધાના દિલમાં ખુશી થશે કે નવો સૂરજ ઉગ્યો. ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં શિખરબદ્ધ મંદિર કર્યું, નરનારાયણ દેવની સ્થાપના કરી અને પછી કાંકરિયા સરોવરે એ જમાનામાં બહુ મોટી બ્રહ્મચૌર્યાસી કરી હતી. દભાણમાં કરી હતી, કંડોરડામાં કરી હતી, ગઢપુરમાં કરી છે, વડતાલમાં બ્રાહ્મણોને જમાડ્યા છે. બધા અમારા ગ્રંથોમાં બહુ વિસ્તારથી ચરિત્રો લખાણા છે. આજે અમને એની કાંઈક અહીંયા ઝાંખી થઈ રહી છે. આવી ઝાંખી કરાવનારાઓ આ ભૂદેવો છો. આ બોટાદ શહેર, અહીં દેશ વિદેશથી આવેલા હજારો માણસો, ઇન્ટરનેટમાં આ બધો કાર્યક્રમ વાયરલ થઈ રહ્યો છે. ઘરોઘરે આ વાતથી બધાને ખુશી થશે, બધાના દિલમાં બહુ મોટો આનંદ થશે અને કોઈના હૃદયમાં એક થોડોક આનંદ થાય, ખુશી થાય, ઉત્સાહ જાગે. એવું આપણાથી કાંઈ થાય ને તો એ ભગવાનની મોટી કૃપા સમજો ભોળાનાથની. અને ખરેખર આ બધા આવ્યા એ બહુ મોટી વાત છે. અત્યારે આ સેલુભાઈ જેવા બધા મોટા મોટા માણસો કાંઈ કોઈ જમવા બાપા આવવા નવરા થોડા હોય. હોનાની હાંકળે બાંધીને લાવો તોય ન આવે. આ તો કાચા ભાવના તાતણે બંધાઈને બધા પધાર્યા છો. બહુ જ તમારા ઉપર અમે રાજી થયા છીએ. ભગવાન ભોળાનાથને, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બ્રહ્મદેવોનું પરમાત્મા ખૂબ ભલું કરો. આપણા બાળ બચ્ચા પરિવારમાં બ્રહ્મ તેજ આવે, એમાં શાસ્ત્ર ધારણ કરવાની શક્તિ આવે અને જરૂર પડે ત્યારે પરશુરામ ભગવાનની જેમ શસ્ત્ર ધારવાની પણ એનામાં શક્તિ આવે. રક્ષણ તો જ થશે. આપણી મા, બેન, બેટી, દીકરી, લવ જેહાદને બધા ડખા થાય છે, એમાં ના બગડી જાય. આજ બહુ જરૂરી છે. આ ચિંતા જેને સમજણ પડતી હોય એને થાય. આજના યુગમાં ઇન્ટરનેટના અમુક એવા અંદર આવતા પ્રોગ્રામોને લઈને આપણા પરિવારની બુદ્ધિ ઘણી આપણા માર્ગથી વિચલિત થઈ જાય છે. એને જાળવવાની જવાબદારી આપણી છે. અમે તો કથામાં કાયમ કહીએ છીએ કે ભાઈ સાહેબ, મોબાઈલમાં જોવાનું હોય એટલું જોજો. આ દુનિયાભરનું આવે છે, આપણી સંસ્કૃતિ બહારનું આવે છે, આપણા માટે એ ઝેર કહેવાય છે. એ ભલા થઈને જોજો ના કરશો, નહીંતર બુદ્ધિ બગડશે, ભ્રષ્ટાચાર થશે, ઇન્દ્રિયો ઉપર કાબૂ નહીં રહે, ન કરવાના કામ થાય, જેલમાં જવાના ડખા અને બહુ મોટી મુશ્કેલીઓ થાય. માટે આપણા ટીનેજરોને, દીકરા દીકરીઓને સાચવવાની વેળા છે, આ સમય છે. એને મોબાઈલની લત ન થઈ જાય,
એને કોઈ કુસંગ ન લાગી જાય, એને વિધર્મીઓની સાથે કોઈ પણ પ્રકારનું હેત ન થઈ જાય. આપણે બધાએ આપણા સંતાનોને આપણો ધર્મ શું છે, આપણી વૈદિક સંસ્કૃતિ શું છે, હિન્દુત્વ શું છે, આપણા વડવાઓ કોણ હતા, આર્યભટ્ટ જેવા હતા કે જેને આ દુનિયાને ગણિતનું શૂન્ય આપ્યું, ક્રાંતિ મોટી સર્જી. એ બધી વાત આપણા બાળકોને આપણે સમજાવવી પડશે, ભણાવવી પડશે. નહીંતર આપણા બાળકો મોબાઈલમાં જોઈ જોઈને એવું બધું શીખશે. આપણને એમ કહે છે તમે કોણ, તમે કેમ આવી વાત કરો છો, સાચું તો આ છે. ત્યારે આપણે હેઠું જોવાનું થશે. માટે આપણે થોડા બધાએ જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. માટે અમારી વિનંતી છે, આવી રીતે અવારનવાર આપણે ભેળા થઈને થોડી સમાજમાં જાગૃતતા લાવીએ, સંસ્કારની જાગૃતતા લાવીએ, ઘસાઈ જાતો સુખરૂપ માર્ગ ફરીને આપણે નવ પલ્લવિત કરીએ. બસ એ જ સાચી આપણી બ્રહ્મચોરાશી છે. દિલથી દિલ મળે, આપસમાં હેત થાય, કડવાહટ ઓછી થઈ જાય, એકબીજાને મદદ કરીએ, ખભે ખભો મિલાવીને ચાલીએ. અને આપણું નહીં, આપણા ગામનું, સમાજનું ને દેશનું અને બ્રાહ્મણો તો આખા વિશ્વનું કલ્યાણ કરે એવા સમર્થ છે, ભગવાનના સ્વરૂપો છે. માટે એવી રીતે આપણે આગળ ચાલશું એવી મારી ખૂબ ભાવના છે. આ પધાર્યા આ ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને શિખર ચડી ગયા સાહેબ, બેડો પાર. આ બ્રાહ્મણોની બ્રહ્મચોરાશીમાં જેનો પાય પરસો ખર્ચાણો છે એ બધા અભરે ભરાણા. બ્રાહ્મણને નહીં જમાડતા, આ બ્રાહ્મણ રૂપે રહેલા પરમેશ્વરને આપણે જમાડીએ છીએ. એ વાત હૃદયમાં પાકી રાખજો. બ્રાહ્મણ જમે છે એ ભગવાન જમે છે, યજ્ઞમાં હોમાય છે પણ ભગવાન જમે છે, અને દુનિયાના દેવ માત્ર બ્રાહ્મણમાં રહીને તૃપ્ત થાય છે. એવું મોટું આ પુણ્યનું કામ આજ બોટાદ ધામને આંગણે સત્સંગ બાગમાં થયું છે. ખૂબ ખૂબ ભગવાનની કૃપા, કષ્ટભંજન દાદાની કૃપા, કુંડલેશ્વર મહાદેવ ભોળાનાથની કૃપા, રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, બધા ઋષિમુનિઓ અને આપણા પરશુરામ ભગવાનની જય જય જય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું કે વાલા ભગવાન સ્વામિનારાયણ અનેકવાર બ્રહ્મચોરાસી કરી હતી, એનું આપણે કથાઓમાં અનેકવાર વર્ણન સાંભળ્યું. પણ આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ, આપણને એના પ્રત્યક્ષ દર્શન થવાના છે. અને પણ વાલા ભક્તો, સૌથી પહેલાં હું એમ કહીશ કે આ બ્રહ્મચોરાસીના દર્શન આપણને જેમના ભાવને લઈને થવાના છે એવા વાલા ગુરુજીને આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. પૂજ્યપાદ ગુરુજીની કૃપા અને એમના ભાવને લઈને આપણને પણ આજે જે આપણે શાસ્ત્રોમાં વર્ણન સાંભળ્યું છે એવા સરસ મજાના રમણીય દર્શન થવાના છે. ઓમ નમઃ શંભવા યચ મયો ભવ યચ નમઃ શંકરાય મહેશ્વરા યચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાનનો જે જયકાર કરીએ આપણે. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. હરે હર. જમાડો બ્રહ્મદેવ, જમાડો ભગવાન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ. વૈદેહી જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલીનિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાનમ પંચાત રાવણ કુંભકર્ણ હનનમ અદક્ષિણામાયણમ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભગવાન શ્રી હરિના સાધુ વિપ્ર પ્રપૂજક આવો શબ્દ પ્રયોગ જનમંગલમાં છે. ઉર્ધ્વાર્ધ પ્રવર્તક
ઉદ્ધવ સંપ્રદાયમાંથી આવેલી આ એક પ્રેમ લક્ષણા ભક્તિની પરંપરાની જે વિશેષતા છે એનું એક રૂપ આટલા વર્ષો પછી ભગવાનના રૂપના માધુર્યતાના અને એની પ્રેમ વત્સલતાનું એક અનેરો અવસર મારા ને તમારા સૌના હૃદયમાં જ્ઞાન સ્વામી દ્વારા અને આખા સંપ્રદાય માટે બહુ જ ઉત્તમ શિખરને પ્રગટ કરે એવી વિભાવના પ્રગટ થઈ રહી છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ ખૂબ રાજી છે. અંદરથી પણ એને એક દિવ્ય ભાવ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે મારો રાજીપો પ્રગટ કરું છું.